પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈ પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલીઓ ઊભી થઈ હતી। આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અબોલ જીવના વહારે ઊભી રહી છે અને રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગામડાઓની મુલાકાત લીધી હતી। ત્યારે મુખ્યમંત્રીએ જણાવેલ કે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે। હું સૌને ખાતરી આપું છું, પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે। પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં આજે ઘાસચારાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરાયું। ભારે વરસાદ બાદ પશુના ઘાસચારાની સર્જાઈ હતી અછત। રાધનપુર, સાંતલપુર, સમી તાલુકામાં મંત્રીના નિરીક્ષણ બાદ 500 ટ્રક ઘાસ ફાળવવામાં આવ્યું। રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મામલતદાર, વન વિભાગ, તાલુકા પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી ટ્રકો ગામમાં મોકલાઈ। અત્યારે 50 ગાડી આવતા દરેક ગામડે રવાના કરાવી। રાધનપુર મામલતદાર અને વન વિભાગના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। આ ઘાસ જે અહીંયા આપ જાણો છો, રાધનપુર, સાંતલપુર ને સમીમાં અતિવૃષ્ટિ વરસાદ ઘણો હોવાથી પશુઓને, ખેડૂતોના જે પાક નિષ્ફળ ગયા છે, પશુઓને પૂરતો ઘાસ મળતો નથી। એટલા માટે મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરેલી। રાજ્ય સરકાર દ્વારા આજે જે આપની સમક્ષ આપના દ્વારા આ દરેક ખેડૂતોને જણાવવા માગીએ છીએ, પશુપાલકોને જણાવવા માગીએ છીએ કે આજે 50 ટ્રકો એ ઘાસની ભરીને અહીંયા રાધનપુરમાં જ તાલુકામાં આવી છે। આવી જ રીતે સાંતલપુર તાલુકામાં પણ ઘાસની ગાડીઓ આજે આવી છે અને અત્યારે લીલી ઝંડી આપીને દરેક ગામમાં ઢોરોને પૂરતો ઘાસ મળી રહે, પશુ દીઠ ઘાસ મળી રહે એટલે એવી વ્યવસ્થા તંત્ર દ્વારા મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ બધાએ વ્યવસ્થા ગોઠવીને લોકોને, પશુઓને કોઈ પશુ ભૂખ્યો ના રહે એના માટે પૂરતી એ વ્યવસ્થા ગોઠવી છે। એટલે હું આ તબક્કે રાજ્ય સરકારનો અને ખૂબ હૃદયથી આભાર માનું અને અત્યારે ઘાસની ગાડીઓ ગામડામાં રવાના કરી છે, જે દરેક ગામમાં જઈને એ પશુઓને પૂરતો ઘાસ મળી રહે એવી તંત્રએ એ સુવિધા ગોઠવી છે। ખૂબ સરસ વાત। આ ઘાસની કોઈ કિંમત લેવામાં આવશે? આ ઘાસની કિંમત લેવામાં નથી આવવાની, કારણ કે રાજ્ય સરકારે, માન્ય મુખ્યમંત્રીએ આ વાત ત્યાંથી ગાડીઓ રવાના કરી છે અને કોઈ એ પશુ પાસેથી 1 રૂપિયો પણ લેવાનો નથી। દરેક પશુઓને ફ્રીમાં ઘાસ આપવાનું છે અને પૂરતા પ્રમાણમાં મળી રહે એવા અમારા ખાસ ધારાસભ્ય તરીકે અને તંત્રએ પ્રયાસો કર્યા છે।